नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमी में आपનું हार्दिक स्वागत है। आजना वीडियो नंबर 7 में फिजिक्स में चैप्टर 2 में આપણે કેપેસિટર વિશે સમજીશું। પ્રિપેર્ડ બાય ફિઝિક્સ ગુરુ ગુંજન સોપારીવાલા। સો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સુવાહકો વિશે ભણી ગયા। સુવાહક અને ડાયલેક્ટ્રિકની વર્તણૂકનો અભ્યાસ કરી ગયા, ડાયલેક્ટ્રિકના પ્રકારનો અભ્યાસ કરી ગયા, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ધ્રુવીય અણુનું પોલરાઇઝેશન કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરી ગયા, અધ્રુવીય અણુનું પોલરાઇઝેશન કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કરી ગયા આપણે। તો આજે જે ટોપિકને આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં આગળ લઈ જવાનો છે, જેનું નામ છે કેપેસિટર। યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટરનું નામ આપણે ભણી ગયા છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ। તો આજે જે સ્ટડી કરવાનો છે, આ કેપેસિટન્સ જે છે તે એકમ છે। એ એકમ કોનો છે? તો કેપેસિટરનો એકમ છે। એટલે આપણે અભ્યાસ કરવાનો છે પહેલાં આપણે કોનો? કેપેસિટર વિશે આપણે અભ્યાસ કરીશું। તો આપણે જોઈએ કેપેસિટર વિશે નોંધ લખો। તો આ કેપેસિટર એક છે શું? તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટર એ એક પ્રકારની એક ડિવાઇસ, એક રચના છે જે બેઝિક એનું ફંક્શન છે। આ કેપેસિટર જે છે એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના છે। જે વિદ્યુત ભાર છે તેનો એક સંગ્રહ કરતી રચના છે, અથવા તો વિદ્યુત ઉર્જાનો પણ સંગ્રહ કરે છે। એટલે આવું બી કહી શકાય કે વિદ્યુત ભાર અથવા તો વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના છે। વિદ્યુત ભાર કે વિદ્યુત ઉર્જાનો એ સંગ્રહ કરતી રચના છે। આ જે વિદ્યુત ભાર અને વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી જે રચના છે, જેને આપણે કેપેસિટર કહીશું, એ કેપેસિટર છે શું? તો કે બે સુવાહકથી બનતી રચના છે। કેપેસિટર એ વિદ્યાર્થી મિત્રો છે શું? એ બે સુવાહકથી બનતી રચના છે। તો એને આપણે કહીએ શું છે તે આપણે સમજીશું। તો કે કેપેસિટર એ બે સુવાહકોથી બનતી રચના છે, જે અલગ કરેલા હોય, એકબીજાથી ડિસ્ટન્સ પર હોય છે। આ કેપેસિટર એ બે સુવાહકોથી બનતી રચના છે અને બંને સુવાહકો એકબીજાથી અલગ રાખેલા હોય, એટલે એકબીજાથી ચોક્કસ ડિસ્ટન્સ પર હોય છે, જેને આપણે યાદચ્છિક રીતે આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, કેપેસિટર એ વિદ્યુત ભારનો સંગ્રહ કરતી રચના, વિદ્યુત ઉર્જાનો સંગ્રહ કરતી રચના, અને કેપેસિટર જે છે બે સુવાહકોથી બનતી રચના છે। આ બે સુવાહક એટલે કેવા હોય વિદ્યાર્થી મિત્રો? યાદચ્છિક આકારના આપણે લઈએ શું? યાદચ્છિક આકાર એટલે કોઈ પણ આકારનો આપણે લઈ શકીશું, અને યાદચ્છિક રીતે આપણે ગોઠવીશું। યાદચ્છિક રીતે એટલે આપણે જેમ ગોઠવાય તેમ આપણે એને ગોઠવી શકીએ છીએ, એટલે બંને વચ્ચે ચોક્કસ ડિસ્ટન્સ હોવું જરૂરી છે। તો યાદચ્છિક આકારના બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચના ને કેપેસિટર કહે છે। ચલો, યાદચ્છિક આકારના બે અલગ કરેલા સુવાહકોથી બનતી રચનાને આપણે કેપેસિટર કહીએ છીએ। તો મેઇન કન્સેપ્ટ આની અંદર શું આવ્યું વિદ્યાર્થી મિત્રો? કે કેપેસિટર એ શેમાંથી બનતું હોય છે? તો કેપેસિટર એ સુવાહકોથી બનતી રચના, એટલે કેપેસિટર એ સુવાહકમાંથી બને છે તેવું આપણે કહી શકીએ છીએ। હું અહીંયા એક આકૃતિ દોરું ને આપણે ક્લિયર કરીએ। આ એક લઉં છું, અહીંયા એક સુવાહક છે, આ એક સુવાહક છે। અહીંયા લઉં છું વિદ્યાર્થી મિત્રો, આ કોઈ એક બીજો સુવાહક છે, યાદચ્છિક આકાર લીધેલા છે। આ સુવાહક જે છે તેના પર કોઈ ધન વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે, એટલે અહીંયા લખું છું +Q વિદ્યુતભાર પ્રસ્થાપિત થયેલો છે। તો તે ગોળા પર, તે સુવાહક પર કંઈક સ્થિતિમાન બી હોઈ શકે, V1 જેટલો આપણે સ્થિતિમાન ગણીએ। જેટલો ધન વિદ્યુતભાર છે એટલો જ અહીંયા ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરું છું। આ ઋણ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરેલો છે, જેના પર -Q વિદ્યુતભાર છે, એનું સ્થિતિમાન આપણે ગણી શકીએ કે V2 જેટલું છે। તો આપણે જે બે સુવાહકો લીધેલા છે, બંને પર, એક પર +Q એક પર -Q વિદ્યુતભાર છે, તેના સ્થિતિમાન અનુક્રમે V1 અને V2 છે। તો અહીંયા આપણે લખીએ કે ધારો કે જે બે સુવાહકો છે
એ બે સુવાહકો પર વિદ્યુત ભાર અનુક્રમે પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે તથા તેના સ્થિતિમાન અનુક્રમે V1 અને V2 છે। ચાલો, તો આ બે વિદ્યુતભાર જે આપણી પાસે સુવાહકો છે તો બંને વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થવાનો? V1 માઇનસ V2 જેટલો। તો અહીંયા લખી શકીએ, માટે આ જે વિદ્યુત સ્થિતિમાન જનરેટ થાય છે એ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે વિદ્યાર્થી મિત્રો? એ V1 માઇનસ V2 છે। એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવતને કામ કરી આપણે સંકેત લઈ લઈએ, V લઈ લઈએ, V that is equal to V1 માઇનસ V2 છે। ચાલો, હવે આપણે યાદ કરો વિદ્યાર્થી મિત્રો, એવું ભણી ગયા કે આ જે બે સુવાહક લીધેલા છે એ સુવાહકમાંથી એક જે છે તેને હું ધારું છું ક્યાં છે? અનંત અંતરે છે। એક ક્યાં છે? અનંત અંતરે છે। એક અહીંયા જ છે ને બીજો ક્યાં છે? તેનાથી છેક અનંત અંતરે છે। જો બીજો જે વિદ્યુત ભારિત જે આપણો સુવાહક છે તે અનંત અંતરે હોય તો પહેલો ગોળો જે છે, આ એક ગોળો જે છે, એક સુવાહક છે, તેને પણ આપણે શું કહી શકીએ? કેપેસિટર કહી શકીએ। હવે તમને કન્ફ્યુઝન થયું કે સર હમણાં તો તમે કીધું કે બે સુવાહકોથી બનતી રચના છે, પણ બીજો સુવાહક આપણે ક્યાં ધારીએ છીએ? અનંત અંતરે છે। એટલે એક ગોળો જે છે, એક જે સુવાહક છે તે તો પોતે વિદ્યુતભાર સંગ્રહ કરી જ શકે છે, કારણ કે આપણે ભણી ગયા છે વિદ્યાર્થી મિત્રો પહેલા ચેપ્ટરમાં કે ગોળો જે છે એ વિદ્યુતભારનો આપણે શું કરી શકીએ છીએ? સંગ્રહ તો કરી જ શકીએ છીએ। એટલે આ જે છે બીજો ગોળો જે છે અથવા તો બીજો સુવાહક અનંત અંતરે જો હોય તો આ જે સુવાહક છે તે પોતે તો વિદ્યુતભારનો સંગ્રહ કરી જ શકે છે, અને વિદ્યુતભારનો સંગ્રહ કરતી રચનાને શું કહેવાય? બોલો, કેપેસિટર કહેવાય। એવું આપણે ભણી ગયા છે। તો આપણે શું ધારીએ છીએ કે એક સુવાહક છે, જે આપણી પાસે બે સુવાહક છે તેમાંથી એક સુવાહકને આપણે ક્યાં વિચારીએ છીએ વિદ્યાર્થી મિત્રો? અનંત અંતરે છે। અનંત અંતરે ધારીને જે બીજો સુવાહક છે, જે બીજા એક સુવાહકને કેપેસિટર તરીકે ગણી શકાય છે। એને કેપેસિટર તરીકે આપણે ગણી શકીએ છીએ। તો આનો મતલબ શું થયો વિદ્યાર્થી મિત્રો? કે કેપેસિટર બનાવવા માટે બે સુવાહક જોઈએ, પણ બીજો સુવાહક જો આપણે અનંત અંતરે ધારીએ તો આ પહેલો જે સુવાહક છે તે બી વિદ્યુતભારનો સંગ્રહ તો કરી જ શકે છે। આપણે એને ગોળાને ચાર્જિંગ તો કરી જ શકીએ છીએ, વિદ્યુતભારનો સંગ્રહ તો કરી જ શકીએ છીએ, તો એને આપણે કહી શકીએ છીએ કે એ પણ એક કેપેસિટર તરીકે વર્તી શકે છે। હવે આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો, જો આપણી પાસે બે સુવાહક આવી રીતે છે તો જો અહીંયા ધન અને ઋણ, 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 તો અહીંયા એક ડાયપોલ જેવી રચના પ્રેરિત થઈ। બંને સુવાહકો વચ્ચે અંતર તો છે જ, તો આ એક પ્રકારનું શું બની જશે? વન ટાઈપ ઓફ ડાયપોલ જેવું બી કામ કરી શકે। અને યાદ કરો આપણે ભણી ગયા છે કે ડાયપોલની અંદર નેટ ચાર્જ કેટલો હોય છે? યાદ કરો, આપણે ભણી ગયા છે ડાયપોલની અંદર નેટ ચાર્જ 0 હોય છે। તો આની અંદર બી આપણે કહી શકીએ કે કેપેસિટર પરનો કુલ વિદ્યુતભાર તો કેટલો થવાનો? 0। ઇન્ડિવિજ્યુઅલ વિદ્યુતભાર અલગ અલગ છે, પણ બંનેનો કમ્બાઈન કરીએ તો નેટ ચાર્જ કેટલો થવાનો છે વિદ્યાર્થી મિત્રો? એ 0 થવાનો છે। તો અહીંયા આપણે લખી શકીએ કે કેપેસિટર પરનો, અહીંયા આપણે લખી શકીએ છીએ કેપેસિટર પરનો નેટ ચાર્જ એટલે કુલ વિદ્યુતભાર તો કેટલો થવાનો છે વિદ્યાર્થી મિત્રો? 0 જ થવાનો છે। કુલ વિદ્યુતભાર કેટલો થવાનો છે? એ 0 જ થવાનો છે। ચાલો, હવે તમે જોઈ શકો છો કે કેપેસિટરની અંદર જે વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર કોના સમપ્રમાણમાં હોય? જો અહીંયા જેટલો ચાર્જ વધારે હશે એટલું વિદ્યુત ક્ષેત્ર વધારે પ્રબળ થયું હશે। તો બેઝિકલી આપણને એવું ખબર છે કે વિદ્યુત ક્ષેત્ર E એ કોના સમપ્રમાણમાં હોય છે? વિદ્યુતભાર Q ના સમપ્રમાણમાં હોય છે। જે વિદ્યુત ભાર Q જેટલો વધારે એટલું વિદ્યુત ક્ષેત્ર પણ કેવું હોય છે? પ્રબળ હોય છે, જે આપણને ખબર છે। યાદ કરો કયું સૂત્ર? E is equal to KQ/R²। તો આપણને વિદ્યાર્થી મિત્રો એ ખબર જ છે, તો અહીંયા આપણે એને લખીએ કે બેઝિકલી વિદ્યુત ક્ષેત્ર જે છે કેપેસિટરની અંદર જે ક્ષેત્ર જનરેટ થશે, કેપેસિટરની અંદર વિદ્યુત ક્ષેત્ર E એ Q
ક્યુના સમપ્રમાણમાં હશે, એટલે ક્યુ એટલે વિદ્યુતભાર, એ ક્યુના કયા પ્રમાણમાં હશે? બોલો, સમપ્રમાણમાં હોય છે. એ ક્યુના સમપ્રમાણમાં હોય છે, એટલે આવું લખી શકાય, ઈ ચલે છે ક્યુ. કેમ? તો આપણે સૂત્ર પણ ભણી ગયા છે કે વિદ્યુત ક્ષેત્ર E ઇઝ ઇક્વલ ટુ KQ/R². બરાબર છે. તો ઈ ડેટ ઇઝ ચલે છે ક્યુ આપણે કહી શકીએ છીએ. હવે માનો કે આપણી પાસે કોઈ પરીક્ષણ વિદ્યુતભાર હોય. હવે ખાસ સમજજો, બરાબર. હવે આપણી પાસે ધારો કોઈ પરીક્ષણ વિદ્યુતભાર છે, એ પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 થી મારે 1 પર લઈ જવો છે. સુવાહક 2 થી મારે ક્યાં લઈ જવો છે? સુવાહક 1 પર મારે લઈ જવો છે. હવે આમાં તમે જુઓ આકૃતિ પરથી ક્ષેત્ર કઈ દિશામાં છે વિદ્યાર્થી મિત્રો? ધનથી ઋણ તરફ, ધનથી ઋણ તરફ, આ ડિરેક્શનમાં. આપણે અહીંયા કોઈ પરીક્ષણ વિદ્યુતભાર છે, એ પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર આપણે લઈ જવો છે. તો યાદ કરો, આપણે ક્ષેત્ર જે દિશામાં છે તેની વિરુદ્ધ દિશામાં આપણે શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. આપણું જે કેપેસિટર છે તેમાં ક્ષેત્રની ડિરેક્શન કઈ છે વિદ્યાર્થી મિત્રો? આ રીતની. કઈ છે? આ રીતે. આ એટલે કઈ દિશા છે? જુઓ, ધનથી ઋણ તરફ. આપણે પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે. આને કહી દઉં છું સુવાહક નંબર 2 છે, અને આ જે છે તે સુવાહક નંબર 1 છે. તો અહીંયા આપણે લખીએ કે ધારો કે કોઈ મારી પાસે પરીક્ષણ વિદ્યુતભાર હોય, તો પરીક્ષણ વિદ્યુતભારને સુવાહક 2 પરથી સુવાહક 1 પર આપણે સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવા માટે વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડે છે. હવે આપણે યાદ કરો, વ્યાખ્યા ભણી ગયા છે. એકમ કુલમ વિદ્યુતભારને અનંત અંતરેથી ક્ષેત્રમાં આપેલા બિંદુએ લાવવા માટે ક્ષેત્રની વિરુદ્ધ કરવા પડતા કાર્યને તે બિંદુનું સ્થિતિમાન કહેવામાં આવે છે. તો અહીંયા જે પરીક્ષણ વિદ્યુતભાર છે, કોઈ એકમ કુલમ છે, તેને સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવો છે, એટલે ક્ષેત્રની વિરુદ્ધ મારે કાર્ય કરવું પડશે. એ કાર્ય એટલે આપણે શું કહી શકાય? સ્થિતિમાન કહી શકાય. તો જે સ્થિતિમાન જે છે, આ જે કાર્ય કરવું પડે છે, તે કાર્યને શું કહેવામાં આવે છે? તે કાર્યને આપણે કહી શકીશું સ્થિતિમાન. તે કાર્યને આપણે શું કહી શકીએ છીએ? સ્થિતિમાન કહીએ છીએ. ચાલો, તો આ સ્થિતિમાન જે છે વિદ્યાર્થી મિત્રો, એ પણ ક્યુના સમપ્રમાણમાં હશે. કેમ? તો આપણે સૂત્ર ભણી ગયા છે V બરાબર KQ/R. સૂત્ર યાદ કરો, આપણે ભણી ગયા છે V ઇઝ ઇક્વલ ટુ KQ/R. એટલે સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન એ પણ વિદ્યુતભાર ક્યુના સમપ્રમાણમાં હોય છે. એટલે જેટલો ચાર્જ મોટો હશે એટલું આપણને સ્થિતિમાન વધારે મળશે. કેમ? તો કાર્ય એટલું આપણે વધારે કરવું પડશે. સાદી ભાષામાં તમારી પાસે 10 કુલમ વિદ્યુતભાર છે અને 1000 કુલમ વિદ્યુતભાર છે. તો સ્વાભાવિક વસ્તુ છે કે 1000 કુલમ વિદ્યુતભાર હોય તો તેને 2 પરથી 1 પર લઈ જવો હશે, તો કાર્ય વધારે કરવું પડશે. તો આપણે સ્થિતિમાન બી કેવું મળશે? બોલો વિદ્યાર્થી મિત્રો? વધારે. એટલે વિદ્યુત સ્થિતિમાન એ વિદ્યુતભાર ક્યુના કયા પ્રમાણમાં હોય છે? સમપ્રમાણમાં હોય છે. ચાલો, માટે એવું અહીંયા લખી શકાય આપણે કે હવે આ વીને હું નીચે લઈ આવું તો આ જે Q/V નો જે ગુણોત્તર તમને મળશે, આ ચલનકાળા માટે V ચલે છે Q છે, તો Q ચલે છે V કહી શકાય. આ જે ચલનકાળીઓ માટે આપણે એક અચળાંક મૂકીએ એટલે Q/V નો જે ગુણોત્તર આવશે વિદ્યાર્થી મિત્રો, આ Q/V નો ગુણોત્તર કેવો આવશે? અચળ આવશે. અને આ જે અચળ આવે છે તેને આપણે કહી શકીએ છીએ કેપેસિટન્સ. આ Q/V નો જે ગુણોત્તર અચળ આવે છે તેને આપણે શું કહી શકીશું વિદ્યાર્થી મિત્રો? કેપેસિટન્સ કહેવામાં આવે છે. માટે અહીંયા લખી શકાય કેપેસિટન્સ C that is equal to Q/V કહેવામાં આવે છે. કેપેસિટન્સ C that is equal to આપણે લખી શકીએ છીએ Q/V. આ Q/V નો ગુણોત્તર હંમેશા કેવો હોય છે? અચળ જ હોય છે. ચાલો, તો એની મારે વ્યાખ્યા લખવી હોય તો વ્યાખ્યા મને વ્યાખ્યાયિત કરવા શું લખી શકાય છે કે કેપેસિટરનો વિદ્યુતભાર Q, જે બી કેપેસિટર આપણી રચના છે એ કેપેસિટરનો વિદ્યુતભાર Q, અને યાદ કરો, જુઓ સૂત્રમાં
તેની બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે પ્લેટ એટલે આપણે કહી શકીએ બે સુવાહક અને તેની બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાન, બે પ્લેટ વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવત, વિદ્યુત સ્થિતિમાનના તફાવત V ના ગુણોત્તરને આપણે કહી શકીએ છીએ તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. તે કેપેસિટરનું કેપેસિટન્સ કહે છે. તો કેપેસિટન્સ એટલે બેઝિકલી છે શું વિદ્યાર્થી મિત્રો? વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કહેવામાં આવે છે. વિદ્યુતભાર અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો ગુણોત્તર કહેવામાં આવે છે, જે ઓલવેઝ કોન્સ્ટન્ટ જ હોય છે. હવે ખાસ સમજો, આ જે કેપેસિટન્સ છે એ ક્યુ, વિદ્યુતભાર ક્યુ અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V એમ બંનેથી સ્વતંત્ર છે. ચાલો, હવે તમને કન્ફ્યુઝન ક્રિએટ થયું કે સાહેબ હમણાં તો તમે કીધું કે C = Q/V છે, તો આ Q અને V થી સ્વતંત્ર કેવી રીતે થયું? તો જુઓ વિદ્યાર્થી મિત્રો, V ચલે છે, Q છે, એટલે Q/V નો ગુણોત્તર અચળ છે. એટલે ધારો કે ભાઈ V 5 કરું તો વિદ્યુતભાર Q બી ધારો કે 3 થતું હોય તો 5/3 થવાનું. આને 10 કરીશ તો આ 6 થશે, તો પણ 10/6 એટલે થવાનું તો 5/3 જ થવાનું. એટલે કહેવાનો કન્સેપ્ટ જે મારો છે વિદ્યાર્થી મિત્રો એ ખાસ સમજજો, V અને Q જે છે એકબીજા પર આધારિત છે. V અને Q એ એકબીજા પર આધારિત રાશિ છે અને એનો જે ગુણોત્તર મળે છે કેપેસિટન્સ એ તો Q/V જ ગુણોત્તર જ છે ઓલરેડી. અને ગુણોત્તર જે છે એ અચળ છે. અચળ છે એટલે એક રાશિ વધે તો બીજી વધવાની છે, એટલે ઓટોમેટિકલી ગુણોત્તર જે છે તે તો કોન્સ્ટન્ટ જ રહેશે. 5/10 કરો તો 1/2 આવે. ધારો કે 10/20 કરશો તો બી 1/2 આવશે. 15/30 કરશો તો બી 1/2 આવશે. એટલે કહેવાનો મતલબ સમજો વિદ્યાર્થી મિત્રો કે V એ Q પર આધારિત છે અને Q/V નો ગુણોત્તર તો અચળ જ છે. એટલે આ વધશે તો આ પણ વધવાનો જ છે, પણ ગુણોત્તર તો અચળ જ રહેવાનો છે. ને આપણે જે ગુણોત્તર કહીએ છીએ તેને આપણે શું કહીએ છીએ? કેપેસિટન્સ કહીએ છીએ. એટલે ગુણોત્તર જે છે તે તો તમારો ફિક્સ જ રહેવાનો છે. એટલે યાદ રાખજો, કેપેસિટન્સ એ Q અને V પર આધારિત નથી. કેપેસિટન્સ એ Q અને V પર આધારિત નથી. એટલે યાદ રાખજો કે Q/V નો ગુણોત્તર તો એ અચળ આવે છે અને અચળ જે આવે છે તેને આપણે કેપેસિટન્સ કહીએ છીએ. ખરેખર આધારિત કોણ છે? V અને Q આધારિત છે અને Q/V નો ગુણોત્તર તો અચળ છે. એટલે એ કેપેસિટન્સ જે છે એ એકચ્યુઅલી શું છે? Q અને V પર આધારિત નથી. આ મુદ્દો ખાસ એક્ઝામ માટે અગત્યનો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે કેપેસિટન્સ જે છે એ Q અને V પર આધારિત નથી. ચાલો, તો એ શેના પર આધારિત હોઈ શકે? તો આપણે એ સમજીએ કે કેપેસિટર કોના પર આધારિત છે. આપણે એને હવે સમજીએ છીએ. સમજો. ચાલો, કેપેસિટર એ શેના પર આધારિત છે? તો કેપેસિટરનું કેપેસિટન્સ C આપણે લખી શકીએ કે કોઈ પણ કેપેસિટર હોય તેનું કેપેસિટન્સ C એ શેના પર આધારિત હોઈ શકે? તો સુવાહક જે આપણે લીધું છે તેના આકાર પર આધારિત હોઈ શકે, તેના માપ ઉપર આધારિત હોઈ શકે. સુવાહક જેટલું તમારું મોટું એટલું આપણને સ્વાભાવિક વસ્તુ છે કે વિદ્યુતભારનો વધારે સંગ્રહ કરશે. અને બીજી વસ્તુ, બે સુવાહક વચ્ચેના અંતર પર બી આધાર રાખશે. જે આપણે બે સુવાહકો લીધા છે એ બે સુવાહકો વચ્ચેના અંતર પર બી આધારિત છે. ચાલો, એ ઉપરાંત બીજું શેના પર આધારિત છે તે આપણે સમજીએ. બીજી વસ્તુ કે બે સુવાહકોની વચ્ચે આપણે ધારો કે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકીએ. યાદ કરો, ડાઇલેક્ટ્રિક આપણે ભણી ગયા છે, બરાબર? તો બીજી વસ્તુ એ ડાઇલેક્ટ્રિક તમે મૂક્યો તો કેપેસિટર અને કેપેસિટન્સમાં બી ફેરફાર થશે. એ આપણે આગળની થિયરીમાં જોઈશું. તો અહીંયા લખું છું એ કેપેસિટરનું કેપેસિટન્સ એ ડાઇલેક્ટ્રિક પર પણ આધારિત છે. આ ડાઇલેક્ટ્રિકના બે પ્રકાર આપણે યાદ કરો જોઈ ગયા છે, ધ્રુવીય અને અધ્રુવીય. એટલે ડાઇલેક્ટ્રિક પર બી આધારિત છે, બરાબર છે? ચાલો, બીજી વસ્તુ, સુવાહકના દ્રવ્યના પ્રકાર પર બી આધારિત છે. સુવાહકના દ્રવ્ય પર આધારિત નથી. એટલે સુવાહક શેમાંથી બનેલું છે તેના પર આધારિત નથી, બરાબર છે?
એટલે બેઝિકલી બે વસ્તુ પર આધારિત છે. કેપેસિટરનું કેપેસિટન્સ એ આકાર પર આધારિત, માપ પર આધારિત, બે સુવાહકો વચ્ચેના અંતર પર આધારિત છે અને ડાયલેક્ટ્રિકના પ્રકાર પર બી આધારિત છે. ડાયલેક્ટ્રિકના પ્રકાર પર પણ આધારિત છે, પણ દ્રવ્યના પ્રકાર પર આધારિત નથી. સુવાહકનું જે દ્રવ્ય હોય એ સુવાહકના દ્રવ્ય પર એ આધારિત નથી. બરાબર છે. ચાલો, આનો SI એકમ શું બને? તો વિદ્યાર્થી મિત્રો આપણે હમણાં સૂત્ર જોઈ ગયા, C=Q/V. વિદ્યુતભારનો એકમ છે તમારી પાસે ખબર જ છે, તમારા લોહીમાં છે કુલમ, અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે વોલ્ટ. તો આનો એકમ બનશે કુલમ પર વોલ્ટ, અથવા તો ફેરાડે નામના વૈજ્ઞાનિકની યાદમાં તેનો એકમ ફેરાડે પણ એનો એકમ છે. તો આનો મતલબ કે 1 ફેરાડે એટલે 1 કુલમ પર વોલ્ટ તમે કહી શકો છો. 1 ફેરાડે એટલે તમે શું કહી શકો છો? 1 કુલમ પર વોલ્ટ તમે કહી શકો છો. ચાલો, એનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ. તો ઉપર કુલમ છે A1 T1, વિદ્યુત સ્થિતિમાન Vનું ડાયરેક્ટ તમને યાદ નહીં આવે તો V=W/Q તમે ઇક્વેશનનો ઉપયોગ કરી શકો છો, અને પારિમાણિક સૂત્ર જાતે તારવશો તો તમને જવાબ મળશે M-1 L-2 T4 અને A2. આ જે છે તેનું પારિમાણિક સૂત્ર છે. આ જે વિદ્યાર્થી મિત્રો ફેરાડે જેનો એકમ છે તે ઘણો મોટો એકમ છે. તો બીજા એના તમે જોશો તેના નાના એકમો પણ છે. નાના એકમોની અંદર આવે છે માઇક્રોફેરાડ. તો 1 માઇક્રોફેરાડ એટલે 10⁻⁶ ફેરાડ આવે. ત્યારબાદ નેનોફેરાડ, 1 નેનોફેરાડ એટલે 10⁻⁹ ફેરાડ. 1 પિકોફેરાડ એટલે 10⁻12 ફેરાડે. આ પણ એના નાના એકમો છે. માઇક્રોફેરાડ, નેનોફેરાડ, પિકોફેરાડ એના નાના એકમો છે. ચાલો, ધારો કે તમારી પાસે કેપેસિટર હોય અને કોઈ ફિક્સ મૂલ્યનું હોય તો એનો સંકેત શું છે? એની સંજ્ઞા શું? ફિક્સ વેલ્યુ કેપેસિટરની હું સંજ્ઞા અહીંયા દોરું. ફિક્સ વેલ્યુ એટલે જેનું મૂલ્ય ફિક્સ જ હોય. આ કેપેસિટરની બે પ્લેટ સમાન દોરવાની. જો ભૂલથી એક મોટી ને એક નાનું દોરાઈ જાય તો આ બેટરી થઈ જશે. એટલે આની અંદર જ્યારે બી તમે બે લીટીઓ દોરતો બંને લીટી વિદ્યાર્થી મિત્રો કેવી લેજો? સમાંતર લેવી જરૂરી છે. અને વેરિયેબલ કેપેસિટર હોય, વેરિયેબલ એટલે જેની કિંમત બદલી શકાતી હોય, વેરિયેબલ વેલ્યુ કેપેસિટર હોય તો તેની સંજ્ઞા તમે લઈ શકો છો. કેપેસિટર જ દોરવાનું, પણ આને અહીંયાથી આપણે એરો કરી દઈએ તો આ થઈ ગયું ચલિત કેપેસિટર પણ કહેવાય. આને બીજું શું કહેવામાં આવે? ચલિત કેપેસિટર કહેવામાં આવે. તો આ ચલિત કેપેસિટરની સંજ્ઞા આ છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે કન્સેપ્ટ હતો તે આખો હતો કેપેસિટર વિશે હતો. હવે આ કેપેસિટરનું કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તો શું થાય, એની અંદર બ્રેકડાઉન કેવી રીતે થશે, હવે આપણે તે ટોપિકને આપણે આગળ જઈશું. તો કેપેસિટર એ વિદ્યાર્થી મિત્રો છે શું? તો કેપેસિટર એ એકબીજાથી અલગ કરેલી સુવાહકોથી બનતી રચના છે. આકૃતિ દોરેલી હતી. આપણી પાસે બે સુવાહકો હતા, એક પર +Q હતો, એક પર -Q હતો. બંનેના સ્થિતિમાન V1 અને V2 હતા. હવે બેઝિકલી આપણે કીધું હતું કે જો બીજા સુવાહકને આપણે અનંત અંતરે ધારીએ તો જે પહેલો જે અહીંયા સુવાહક છે તે બી વિદ્યુતભારનો સંગ્રહ તો કરી જ શકે છે, અને વિદ્યુતભારનો સંગ્રહ કરી શકતી રચનાને આપણે શું કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેપેસિટર. એટલે એક સુવાહક જે છે તે પણ આપણે કેપેસિટર તરીકે કન્સિડર કરી શકીએ છીએ. હવે કેપેસિટર પર જે વિદ્યુતભાર પ્રસ્થાપિત થયો ધનથી ઋણ તરફ, તો કેપેસિટરની અંદર ક્ષેત્ર ધનથી ઋણ આ દિશામાં થયું. ધારો કે એ વિદ્યુત ક્ષેત્ર જે જનરેટ થયું છે કોના સમપ્રમાણમાં હશે? તો કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભાર Qના સમપ્રમાણમાં હશે. કેમ? તો આપણે સૂત્ર જોઈ ગયા છે, યાદ કરો વિદ્યાર્થી મિત્રો, E=KQ/R². તો વિદ્યુત ક્ષેત્ર E એ Qના સમપ્રમાણમાં છે. હવે પરીક્ષણ વિદ્યુતભારને આપણે યાદ કરો જોઈ ગયા કે ભાઈ સુવાહક 2 પરથી સુવાહક 1 પર લઈ જવું હોય તો આપણું ક્ષેત્ર હતું આ દિશામાં, આપણે જવાના ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. તો ક્ષેત્રની વિરુદ્ધમાં આપણે જવા માટે જે કાર્ય કરીશું તે કાર્યને આપણે શું કહીએ છીએ? યાદ કરો, સ્થિતિમાન કહીએ છીએ. અને સ્થિતિમાન V એ પણ Qના સમપ્રમાણમાં છે. આથી Q/Vનો ગુણોત્તર તમને કેવો મળે છે? અચળ મળે છે. અને એ જે અચળાંક આવે છે તેને આપણે શું કહી શકીશું વિદ્યાર્થી મિત્રો? કેપેસિટન્સ. એટલે કેપેસિટન્સ C થઈ ગયું Q/V. એની ડેફિનેશન કે ધારો કે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q હોય અને તેની બે પ્લેટ વચ્ચેના સ્થિતિમાનનો તફાવત V ના ગુણોત્તરને તે કેપેસિટરનું કેપેસિટન્સ કહેવામાં આવે છે. આ કેપેસિટન્સનું મૂલ્ય Q અને V પર આધારિત નથી, જેની આપણે બહુ સારી રીતે સ્પષ્ટ રીતે ચર્ચા કરી છે
કે વી ચલે છે ક્યુ છે એટલે વી વધશે તો ક્યુ વધશે, કે ક્યુ વધે છે તો વી વધે છે, પણ ક્યુ બાય વીનો ગુણોત્તર તો અચળ જ રહે છે. એટલે આપણે કહી શકીએ કે કેપેસિટન્સ એ ક્યુ અને વીના મૂલ્ય પર આધારિત નથી. તો એ શેના પર આધારિત છે? આકાર, માપ અને બે સુવાહક વચ્ચેના અંતર પર આધારિત છે. તથા બે પ્લેટ વચ્ચે, આ બે પ્લેટ છે એની વચ્ચે હું કોઈ ડાયલેક્ટ્રિક મૂકી દઉં તો એ ડાયલેક્ટ્રિકના પ્રકાર પર બી આધારિત છે. બરાબર છે. શેના પર આધારિત નથી? તો સુવાહકના દ્રવ્ય પર આધારિત નથી. ચાલો, એનો એકમ શું બનશે? કુલમ પર વોલ્ટ, અથવા તો ફેરેડે નામના વૈજ્ઞાનિક યાદમાં એનો એકમ છે ફેરેડે. 1 ફેરેડે એટલે 1 કુલમ પર વોલ્ટ. આ એનું પારિમાણિક સૂત્ર થઈ ગયું. ફેરેડે વ્યવહારમાં મોટો એકમ છે, તો એના નાના એકમો બી છે, માઇક્રોફેરાડ, નેનોફેરાડ અને પિકોફેરાડ. માઇક્રો, નેનો અને પિકોફેરાડ. કેપેસિટરમાં બી બે પ્રકાર આવે. ફિક્સ વેલ્યુ કેપેસિટર બી આવે જેની કિંમતમાં ફેરફાર નહીં થાય, અને બીજું એક આવે ચલિત કેપેસિટર જેના મૂલ્યમાં ફેરફાર થઈ શકતો હોય છે. તો આ ફિક્સની સંજ્ઞા છે, એમાં એરો દોરી દઈએ એટલે આ થઈ જશે ચલિતની સંજ્ઞા થઈ જતી હોય છે. હવે આ જે કેપેસિટર છે વિદ્યાર્થી મિત્રો, તેનું કેપેસિટન્સ એટલે આ કેપેસિટન્સનું મૂલ્ય જો મોટું હોય તો શું થાય, બ્રેકડાઉન કેવી રીતે થશે, બરાબર છે, તે આપણે હવે સમજીએ છીએ. તો ચાલો હવે આપણે વિદ્યાર્થી મિત્રો સમજીએ ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન અને સ્ટ્રેન્થ. આ જે ટોપિક છે તે તમે અહીંયા હું જે લખીશ તે તમે પેમ્પલેટ જે તમને મેં PDF મોકલી છે તેની અંદર તમે કેપેસિટરના સવાલ પછી સવાલને એડ કરી શકો છો. કેપેસિટરનો સવાલ નંબર જે 19 છે તે તમે અને કેપેસિટરનો સવાલ નંબર 20, 21 ઓનવર્ડ્સ કાં તો તમે પાછળ નોટ કરી રાખજો. આ ટોપિક જે છે તે એક્ઝામ ઓરિએન્ટેડ અગત્યનો નથી, પણ સમજવા માટે આપણે સમજીશું કે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન શું છે, ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે તે આપણે સમજીએ. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, હમણાં જ આપણે જોઈ ગયા કે કેપેસિટરનું કેપેસિટન્સ C ધેટ ઇઝ ઇક્વલ ટુ, સૂત્ર શું જોઈ ગયા? C ઇઝ ઇક્વલ ટુ Q બાય V આપણે જોઈ ગયા છે. હવે આ કેપેસિટરનું કેપેસિટન્સ બહુ મોટું હોય તો અહીંયા લખું છું, એટલે કે જો કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય. હવે આ મૂલ્ય મોટું ક્યારે હોઈ શકે? તો વિદ્યુત ભાર ઘણો મોટો હોય અને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય કેવું હશે? નાનું હશે. છેદની રાશિ નાની થાય તો આ જવાબ મોટો થાય, અથવા તો અંશની રાશિ મોટી હોય તો આ જવાબ મોટો થશે. એટલે કેપેસિટરનું મૂલ્ય જો મોટું હોય તો એનો મતલબ સમજવાનું આપણે કે જે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે V, એ Vનું મૂલ્ય પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોર્ટમાં શું લખીશ? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પોટેન્શિયલ ડિફરન્સનું મૂલ્ય કેવું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? નાનું હોય છે. એ આપણને નાનું હોય છે. જો આ મોટું હોય તો Vનું મૂલ્ય ઓટોમેટિકલી કેવું થશે? નાનું થશે. એનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે મોટો કેપેસિટન્સ ધરાવતું કેપેસિટર, મોટો કેપેસિટન્સ ધરાવતું જે કેપેસિટર હોય, તો મોટો કેપેસિટન્સ ધરાવતું જે કેપેસિટર હશે એ પ્રમાણમાં નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત માટે મોટા વિદ્યુત ભારના જથ્થાને ધારણ કરી શકે છે. આનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે કેપેસિટન્સ ઘણું મોટું છે તો ઓછા પોટેન્શિયલ ડિફરન્સ માટે પણ, એટલે ખૂબ સૂક્ષ્મ પોટેન્શિયલ ડિફરન્સ માટે પણ એ મોટો વિદ્યુત ભારને સંગ્રહ કરી શકતો હોય છે. એટલે જો કેપેસિટરનું કેપેસિટન્સ મૂલ્ય ઘણું મોટું હોય તો ખૂબ નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ પણ મોટો વિદ્યુત ભાર જે છે તે ધારણ કરી શકે છે. બરાબર છે. હવે શું થશે સમજો વિદ્યાર્થી મિત્રો. ધારો કે આપણી પાસે આ એક જે સુવાહક છે, આ સુવાહક જે છે તેના પર અત્યારે આપણે માનીએ છીએ કે એક જ છે, તો એના પર ધન વિદ્યુત ભાર મેં પ્રસ્થાપિત કરેલો છે, એટલે આપેલું +Q, તેનો સ્થિતિમાન આપણે કહી શકીએ V1. અત્યારે આ ગોળો જે છે તે હવા છે. હવા એટલે એક પ્રકારનું કેવું કહી શકાય? અવાહક માધ્યમ કહી શકાય. હવે વિચાર આવે કે કઈ રીતે? તો યાદ રાખજો જે કહું છું વિદ્યાર્થી મિત્રો, અવાહક માધ્યમ ક્યારે ગણી શકાય? કે જ્યાં સુધી હવાના કણોનું આયનીકરણ ન થાય, આયનીકરણ એટલે ધન અને ઋણ વિદ્યુત ભારો જનરેટ ન થાય ત્યાં સુધી તે અવાહક તરીકે વર્તે છે.
तो खास समझो विद्यार्थी मित्रों, वाहक क्यारे बनी सके हवा के हवानी अंदर जेटला बी कणो होय ते कणोनुं शुं थाय, आयनीकरण थाय। आयनीकरण एटले एनी अंदर धन अने ऋण विद्युतभारो छूटा पड़वा जरूरी छे। तो बेसिकली हवाना कणो अत्यारे इनिशियल स्टेज पर केवा छे, अवाहक छे तेवुं आपणे विचारीए। हवे आपणे धीरे धीरे शुं करीए छे, आ जे सुवाहक छे तेना पर आपणे विद्युतभार प्रस्थापित करता जईए छे। प्रस्थापित करता जईशुं એટલે क्षेत्र धीरे धीरे शुं थतुं जशे, एनुं प्रबळ थतुं जशे, बराबर। तो अहींया आपणे लखीए छे के बेसिकली विद्युत स्थितिमांनो तफावत આપણે જેમ જેમ આપણે વિદ્યુતભાર પ્રસ્થાપિત કરતા જઈશું એટલે V મોટો થતો જશે। જો V ધીમે ધીમે વધતો જશે તો સ્વાભાવિક વસ્તુ ક્ષેત્ર બી વધતું જશે। તો અહીંયા લખું છું શોર્ટમાં કે Q વધે તેમ શું થશે, V વધે, અને જેમ જેમ V વધતો જશે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર E કેવું થતું જશે વિદ્યાર્થી મિત્રો, પ્રબળ બનતું જશે। વિદ્યુત ક્ષેત્ર કેવું બનતું જશે, પ્રબળ બનતું જશે। तो Q વધે છે તેમ V વધશે ને V જેમ વધતો જશે તેમ તેમ આ જે સુવાહક છે તે સુવાહકની આજુબાજુ જે ક્ષેત્ર ઉત્પન્ન થશે એ ક્ષેત્ર ધીરે 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 પ્રબળ થતું જશે। કોઈ એક પરિસ્થિતિ તો એવી આવશે જ કે જે ક્ષેત્ર એટલું પ્રબળ થઈ જશે કે હવાના કણોનું શું કરવાનું ચાલુ કરી દેશે, આયનીકરણ કરવાનું ચાલુ કરી દેશે, બરાબર। તો આપણે અહીંયા લખી શકીએ કોઈ એક પરિસ્થિતિએ E એટલું પ્રબળ થઈ ગયું હશે, E એટલું પ્રબળ બનશે કે તે હવાના કણોનું આયનીકરણ કરી શકશે। હવાના કણોનું એ શું કરી શકશે વિદ્યાર્થી મિત્રો, આયનીકરણ કરી શકશે। જેવું આયનીકરણ ચાલુ થઈ જશે, આ જેવું આયનીકરણ ચાલુ થઈ જશે એટલે અહીંયા સમજો, માનો કે આની અંદર આપણે ચેક કરીએ, આકૃતિ પરથી સમજીએ કે હવાની અંદર આયનીકરણ થયું એટલે શું થયું કે ધારો કે અહીંયા ધન ધન ધન, અહીંયા બધો ઋણ 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 જે છે આયનીકરણ થઈને વિદ્યુતભારો બધા છૂટા થયા। તો થશે શું હવે ધીરે ધીરે કે આ જે ઋણ જે છે ગોળો તમારો ધન વિદ્યુતભારિત હોય તો આ જે ઋણ જે છે ધન અને ઋણ વચ્ચે શું થશે, આકર્ષણ બળ લાગશે એટલે આ નેગેટિવ ચાર્જ જે છે તે ગોળા પર ધીરે ધીરે પ્રસ્થાપિત થતો રહેશે। જેવો ધન અને ઋણ ભેગા થાય એટલે યાદ કરો શું બનશે વિદ્યાર્થી મિત્રો, ન્યુટ્રલ થઈ જાય। શું થઈ જશે, વિદ્યુતભાર જે છે તે કેવો થઈ જશે, ન્યુટ્રલ થઈ જશે। એટલે ધીરે 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 શું થતો રહેશે, હવાના કણનું આયનીકરણ થતું જાય એટલે ઋણ વિદ્યુતભાર જે છે તે ધીરે ધીરે જે ગોળા પર પ્રસ્થાપિત થતો રહેશે। એક પરિસ્થિતિ એવી આવતી થઈ જશે કે એ વિદ્યુતભારને કારણે, આ આયનીકરણ પામેલા ઋણ વિદ્યુતભારને કારણે આ ગોળો કેવો થઈ ગયો હશે, તટસ્થ થઈ ગયો હશે। કેવો થઈ ગયો હશે, તટસ્થ થઈ ગયો હશે। તો હવે આપણે અહીંયા લખીએ વિદ્યાર્થી મિત્રો કે આયનીકરણ થઈ ગયું તો હવે આયનીકરણ બાદ શું થશે, તો આયનીકરણ બાદ જે ઉત્પન્ન થયેલા વિદ્યુતભાર હશે, જે ઉત્પન્ન થયેલ વિદ્યુતભાર હશે, ઉત્પન્ન થયેલ વિદ્યુતભારો ધન જે છે તે ઋણ તરફ જશે ને ઋણ જે છે તે કોના તરફ જશે, ધન તરફ જશે। એટલે એ શું થશે, વિદ્યુતભારો ક્યાં પ્રવેગિત થઈને જશે, તો જે વિદ્યુતભારિત પ્લેટો હશે એ આપણે લખી શકીએ અહીંયા વધારે એક શબ્દ વિરુદ્ધ વિદ્યુતભારિત પ્લેટ તરફ આકર્ષાય છે। જેવું એ પ્લેટ તરફ આકર્ષાતું જશે એટલે ધીરે 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 શું કરશે, કેપેસિટરનો જે વિદ્યુતભાર હશે તેને શું કરી દેશે, તટસ્થ કરી દેશે। અને અહીંયા લખી શકાય કેપેસિટરના પરના વિદ્યુતભારને તટસ્થ કરે છે। શું કરશે વિદ્યાર્થી મિત્રો, એ તટસ્થ કરી નાખશે, કારણ કે ધન અને ઋણ ભેગા થઈ જશે એટલે શું થઈ જશે, તટસ્થ થઈ જશે। સમજો હવે આગળ, હવે તટસ્થ થઈ ગયો તો હવે તમે ઉપર ગમે એટલો વિદ્યુતભાર એના પર પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન કરશો તો એ વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકશે નહીં। કેમ, કારણ કે ઓલરેડી એ શું થઈ ગયો છે ગોળો, હવે આપણો વિદ્યુતભારનો સુવાહક જે છે તે કેવો થઈ ગયો છે, તટસ્થ થઈ ગયો છે। તો હવે એના પર તમે
કોઈપણ નવો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવાના પ્રયત્ન કરવા જશો તો એ પ્રસ્થાપિત થઈ શકવાનો નથી. કેમ? ઓલરેડી કેવો થઈ ગયો છે? તટસ્થ થઈ ગયો છે. સાદી ભાષામાં આપણે નાનકડું એક એક્ઝામ્પલ જો લઈએ, રમૂજ એક્ઝામ્પલ, કે આપણે ત્યાં ભારતમાં એવું હોય કે ભાઈ જેના એક લગ્ન થઈ ગયા હોય તે પાછા લગ્ન ન કરી શકે. ઓલરેડી અહીંયા એક માનો કે આ વ્યક્તિ છે તેના લગ્ન થઈ ગયા છે, તો શું એ બીજી છોકરીને ગમે એટલું જોશે એને લગ્ન કરી શકવાનો છે? નહીં, કારણ કે એ તટસ્થ થઈ ગયો છે, મેરેજ થઈ ગયા છે, તટસ્થ થઈ ગયા છે. તો હવે બીજી ગમે એટલી છોકરી આપણે એની નજીક સારી લાવે કે ઐશ્વર્યા રાયને બી મૂકીશું તો લગ્ન કરી શકવાનો નથી. એટલે કહેવાનો કન્સેપ્ટ શું છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે સુવાહક છે એના પર ચાર્જ પ્રસ્થાપિત કરતા જઈશું તો એક પરિસ્થિતિ હવાના કણોનું આયનીકરણ ચાલુ કરે છે. હવે હવાના કણોનું આયનીકરણ થયું એટલે જે ધન વિદ્યુતભારિત ગોળો હોય તો આયનીકરણ પામેલો ઋણ વિદ્યુતભાર તેની નજીક જવાનો, નજીક જશે ને એ ગોળાને વિદ્યુતભારને શું કરે છે? તટસ્થ કરશે. તટસ્થ કર્યા બાદ તમે એના પર વિદ્યુતભાર પ્રસ્થાપિત કરી શકતા નથી. તો હવે તમે જે વિદ્યુતભાર આપશો એ ક્યાં જવાનો? લીક થવાનો. એ વિદ્યુતભાર ક્યાં થવાનો? લીક થઈ જશે. લીક એટલે એ સંગ્રહ થઈ શકતો નથી. તો બેઝિકલી હવે કેપેસિટર જે છે એ કેપેસિટર પર વિદ્યુતભાર જે છે એ વિદ્યુતભાર શું થઈ જશે? લીક થવા લાગશે. વિદ્યુતભાર લીક થવા લાગશે. અને આ જે વિદ્યુતભાર લીક થવા લાગે તેને તમે કહી શકો છો બ્રેકડાઉન કહેવામાં આવે છે. તો લખી શકાય કેપેસિટર પરથી આ વિદ્યુતભાર લીક થવાની ઘટનાને કહેવામાં આવે છે બ્રેકડાઉન કહે છે. શું કહેવામાં આવે છે? એને બ્રેકડાઉન કહેવામાં આવે છે. ચાલો, આ બ્રેકડાઉન જે છે એને આપણે કોરોના ડિસ્ચાર્જ બી કહેવામાં આવે છે. હવે આ મજાકમાં નથી કહેતો વિદ્યાર્થી મિત્રો, કોરોના ડિસ્ચાર્જ એ ફિઝિક્સમાં પહેલેથી એનું નામ જ છે. એટલે એવું નહીં કે સાહેબ અત્યારે કોરોના ચાલે એટલે તમે કોરોના ઠોકી દીધું, એનું ખરેખર નામ જ છે. એટલે તેને તમે બીજું શું કહી શકો છો વિદ્યાર્થી મિત્રો? કોરોના ડિસ્ચાર્જ પણ એને કહેવામાં આવે છે. બ્રેકડાઉનને બીજું શું કહી શકશો? કોરોના ડિસ્ચાર્જ. હવે સમજો, વિદ્યુતભાર જે લીક થયો તે પહેલાં તો શું કરતો હતો? જે વિદ્યુતભાર લીક થયો એટલે જે બ્રેકડાઉન થયું તે પહેલાં તો વિદ્યુત ક્ષેત્રનો સામનો કરતો જ હતો. એટલે હવાના કણોનું ધીરે ધીરે આયનીકરણ થતું ગયું. તો જ્યારે આયનીકરણ થયું અને વિદ્યુતભાર લીક થયો તે પહેલાં તો એ શું કરતો હતો? એ પહેલાં તો વિદ્યુત ક્ષેત્રનો સામનો કરતો જ હતો. તો ડાયલેક્ટ્રિક માધ્યમ જે છે એ બ્રેકડાઉન થાય એ થયા સિવાય જે વિદ્યુત ક્ષેત્રનો પહેલાં સામનો કરી શકે છે તેને તમે શું કહી શકો છો? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. એટલે લીક થયો, જેમ જેમ ક્ષેત્ર પ્રબળ થતું ગયું એક પરિસ્થિતિએ વિદ્યુતભાર લીક થવા લાગ્યો. તો લીક થયા પહેલાં તે વિદ્યુતભારનો સામનો કરતો જ હતો. તો જ્યાં સુધી વિદ્યુતભારનો સામનો કરી શકતો હતો તે માધ્યમની શું કહેવામાં આવે છે? ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ, એની તાકાત કહેવામાં આવે છે. તો આપણે લખી શકીએ કે જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે આપણી પાસે, જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે એ માધ્યમ બ્રેકડાઉન થયા સિવાય જે ડાયલેક્ટ્રિક માધ્યમ છે એ માધ્યમ જે બ્રેકડાઉન થાય છે એ બ્રેકડાઉન થયા પહેલા જે વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે તેને કહેવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. તેને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે એની તાકાત કહેવામાં આવે છે. કે જેવો વિદ્યુતભાર લીક થવા લાગ્યો તે પહેલાં તો વિદ્યુતભાર હજી બી સંગ્રહ કર્યા જ કરતો હતો. એક પરિસ્થિતિ એવી આવે કે વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા એ ગુમાવી બેઠો. તે પહેલાંની જે કન્ડિશન હતી મહત્તમ તેને તમે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહી શકો છો. તો યાદ રાખજો, હમણાં જ માર્ચ 2020માં એક સવાલ પૂછાયેલો હતો કે જે આપણી પાસે ડાયઇલેક્ટ્રિક માધ્યમ હવા છે તે હવા માટે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય જે છે એ કેટલું છે? 3×10⁶ વોલ્ટ પર મીટર. એનો મતલબ કે તમે આટલું વિદ્યુત ક્ષેત્ર પ્રોવાઈડ કરો, જે વિદ્યુત ક્ષેત્ર તમારું આટલું પ્રોવાઈડ તમે કરશો
ત્યારે આટલું વિદ્યુત ક્ષેત્ર તમે જ્યારે પ્રોવાઈડ કરશો ત્યારે એ વિદ્યુત ભાર જે છે તે લીક થવાની શરૂઆત કરતો હોય છે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે વિદ્યુત ભાર લીક થાય છે તે પહેલાં એ કેટલા વિદ્યુત ક્ષેત્રનો સામનો કરી શકે છે? તો કે હવા હોય તો 3 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલા વિદ્યુત ક્ષેત્રનો એ સામનો કરી શકે છે. ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ એકમ તમે જોઈ શકો છો વોલ્ટ પર મીટર, એટલે એક પ્રકારના શેનો એકમ છે? ક્ષેત્રનો એકમ છે. તો કહેવાનો કન્સેપ્ટ વિદ્યાર્થી મિત્રો કે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે વિદ્યુત ભાર લીક થાય તે પહેલાંની પરિસ્થિતિ, અને વિદ્યુત ભાર લીક થવા લાગ્યો એનો મતલબ કે એને કહી શકો તમે બ્રેકડાઉન, અથવા તેનું બીજું નામ છે કોરોના ડિસ્ચાર્જ પણ તમે એને કહી શકો છો. તેને કહી શકો છો કોરોના ડિસ્ચાર્જ પણ કહી શકાય છે. તો આનો મતલબ શું થયો કે કેપેસિટરનું કેપેસિટન્સ છે C that is equal to આપણી પાસે મૂલ્ય છે Q/V. જો કેપેસિટન્સનું મૂલ્ય મોટું હોય તેનો મતલબ કે Vનું મૂલ્ય કેવું હશે? નાનું હોઈ શકે છે. હવે માનો કે કેપેસિટન્સ ઘણું મોટું છે તો એનો મતલબ કે કેપેસિટન્સ પ્રમાણમાં ખૂબ નાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ મોટા વિદ્યુત ભારને પ્રબળતાથી એ ધારણ કરી શકે છે. હવે ધારણ કરી શકે છે તો સ્વાભાવિક વસ્તુ છે કે કેપેસિટન્સ મોટું આપણું થઈ શકે છે. હવે ધારો કે આપણી પાસે કોઈ સુવાહક છે તેને આપણે હવામાં મૂકેલો છે. હવા પણ વિદ્યાર્થી મિત્રો એક ડાયલેક્ટ્રિક માધ્યમ જ છે. હવા પણ જે છે તે પણ એક પ્રકારનું ડાયલેક્ટ્રિક માધ્યમ જ છે. કઈ રીતે? તો જ્યાં સુધી હવાના કણોનું આયનીકરણ નહીં થયેલું હોય ત્યાં સુધી તમે એને અવાહક માધ્યમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ડાયલેક્ટ્રિક આપણે એને કહી શકીએ છીએ. બરાબર. ચાલો હવે આ ગોળા પર હું ધીરે ધીરે વિદ્યુત ભાર વધારતો જાઉં છું. તો Q જેમ વધતો રહેશે તેમ સ્વાભાવિક વસ્તુ છે VV વધતો જશે, અને જેમ V વધશે તેમ સ્વાભાવિક વસ્તુ ક્ષેત્ર બી પ્રબળ થતું જશે. ધીરે ધીરે ક્ષેત્ર પ્રબળ થતું એક પરિસ્થિતિ એવી આવી જશે કે આ હવાના કણોની જે માધ્યમની ક્ષમતા જે છે આયનીકરણ પામ્યા વગરની તેને શું કરશે? તોડી નાખશે. એનો મતલબ કે એ વિદ્યુત ક્ષેત્ર જે છે એ એટલું પ્રબળ થઈ ગયું હશે કે હવાના કણોને એને શું કરી નાખ્યું હશે? આયનીકરણ કરી નાખ્યું હશે. તો જ્યારે આયનીકરણ થયું ત્યાં સુધી આ હવાના કણો શું કરતા હતા? એનો સામનો કરતા હતા. તો એ સામનો કરવાની ક્ષમતાને બી તમે શું કહી શકો છો વિદ્યાર્થી મિત્રો? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહી શકો છો. સાદી ભાષામાં આ એક વ્યક્તિ છે, આ એક વ્યક્તિ છે, બંને જણા લડે છે. આ બાજુથી ધીરે ધીરે કે એટલો પ્રબળ થઈ જાય છે કે આને ધક્કો મારીને આ બાજુ ધકેલી દે છે. તો જ્યાં સુધી અહીંયા નથી આવતો ત્યાં સુધી તો એ શું કરતો? આ જે વિદ્યાર્થી છે તે આનો સામનો કરતો જ હતો. તો જ્યાં સુધી આનો સામનો કરી શકે છે ત્યાં સુધી આની શું કહેવામાં આવે? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે તેવું એને કહી શકાય. બરાબર છે. તો સાદી ભાષામાં સ્ટ્રેન્થ એટલે તાકાત. જ્યાં સુધી સામનો કરી શકે ત્યાં સુધી એની સ્ટ્રેન્થ મેક્સિમમ છે. જેવું તાકાત કરવાનું બંધ કરી દે, તાકાત સામે ટકવાનું બંધ કરી દે, ત્યાંથી આપણે શું કહીશું કે એની સ્ટ્રેન્થ એની ઘટવા લાગી છે. તો એનું આયનીકરણ થવા લાગશે એટલે જે ઉત્પન્ન થશે, જે ધન અને ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થશે તે ધન ઋણ તરફ આકર્ષાશે અને ઋણ જે છે તે ધન પ્લેટ તરફ આકર્ષાતું જતું જશે. અને આકર્ષતું જેમ જેમ જતું જશે તેમ તેમાં ગોળાના વિદ્યુતભારને શું કરી નાખશે? તટસ્થ કરી નાખશે. હવે તમે એના પર ગમે તો નવો વિદ્યુતભાર પ્રસ્થાપિત કરવા જશો તો હવે વિદ્યુતભાર શું થવા લાગશે? લીક થવા લાગશે. હવે એના પર એ ચાર્જ સ્ટોર થઈ શકતો નથી. કેમ? ઓલરેડી કેવો થઈ ગયો છે? તટસ્થ થઈ ગયો છે. તો તટસ્થ થઈ જશે એટલે વિદ્યુત કેપેસિટર પર વિદ્યુતભાર લીક થવા લાગે, અને આ લીક થવાની ઘટનાને તમે શું કહી શકો છો? બ્રેકડાઉન, અથવા તેને તમે કોરોના ડિસ્ચાર્જ પણ કહી શકો છો. અને માધ્યમ જે ડાયલેક્ટ્રિક માધ્યમ બ્રેકડાઉન થયા પહેલાં જે ક્ષેત્રનો સામનો કરી શકતું હતું એટલે હવાના કણો આયનીકરણ પામવાનું ચાલુ થયું તે પહેલાં જ્યાં સુધી સામનો કરી શકતું હતું તેને તમે શું કહી શકો છો? ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ આપણે કહી શકીએ છીએ. અને હવા માટે ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું છે? 3 × 10⁶ વોલ્ટ પર મીટર જેટલું ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો કે ડાયલેક્ટ્રિક બ્રેકડાઉન શું છે અને ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ શું છે. વ્યાખ્યાની સમજૂતી માટે કામનું છે તો આને આપણે અવોઇડ કરીશું નહીં. બરાબર છે. તો આ ટોપિકને વિદ્યાર્થી મિત્રો તમે જરા નોટબુકમાં લખી રહ્યો છો. જે લખ્યું છે તે જ બેઠું તમે નોટબુકમાં લખી શકો છો. ચાલો હવે તમને કોઈને વિચાર આવે કે આપણી પૃથ્વી બી સાહેબ એક પ્રકારનું કેપેસિટર જેવી જ છે, તો કેપેસિટરમાં તો 2 સુવાહક જોઈએ. તો યાદ કરો, તમને આગળ મેં કીધું જ છે કે 2 સુવાહક જોઈએ તો બીજા સુવાહકને આપણે ક્યાં ધારીશું? અનંત અંતરે. એટલે આપણે પૃથ્વીને પણ એક કેપેસિટર તરીકે ગણતરીમાં લઈ શકીએ છીએ. તો સમજો દરેકે દરેક આપણી પૃથ્વી છે તેના જો કોઈ ગોળો હોય કે કોઈ પણ, તો ગોળાની બી કંઈ ને કંઈ તો ત્રિજ્યા તો હશે જ વિદ્યાર્થીઓ. તો આપણે જોઈએ કે કેપેસિટરનો ત્રિજ્યા સાથે કયા પ્રકારનો સંબંધ છે. તો
તો આપણે હમણાં જોઈ ગયા છે કે કેપેસિટરનું સૂત્ર શું છે, સી ડેટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી આપણી પાસે સૂત્ર છે, બરાબર. ચાલો, પરંતુ આપણને ખબર જ છે જે હવે તમારા લોહીમાં છે વી ડેટ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે સૂત્ર શું બનશે, વી ઇઝ ઇક્વલ ટુ યાદ કરો કે ક્યુ બાય આર આ સૂત્ર છે આપણી પાસે. તો આપણી પાસે સીનું સૂત્ર શું બનશે, ક્યુનો ક્યુ, વીની જગ્યાએ કિંમત મૂકું છું કે ક્યુ બાય આર. તો આર ક્યાં આવશે, અહીંયા ઉપર આવશે. તો સી ડેટ ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું, ક્યુ અને ક્યુ કેન્સલ એટલે લખી શકાશે આર બાય કે. ચાલો હવે યાદ કરો વાલા વિદ્યાર્થીઓ, 1/k ઇન્ટુ આર તમે લખી શકો છો, પણ તમે જાણો છો કે ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 છે ને આવું. તો આને હું 1/k લખું તો શું લખી શકાશે, 4πε0. તો આ 1/k ની કિંમત હું અહીંયા મૂકી દઉં. તો માટે કેપેસિટન્સ સી ડેટ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 4πε0 ઇન્ટુ આર, જ્યાં આર એટલે તમે શું કહી શકો છો, ત્રિજ્યા પણ કહી શકો છો. ચાલો હવે માનો કે તમારે પૃથ્વીનું કેપેસિટન્સ શોધવું છે, તો યાદ રાખજો આપણી પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે, 6400 કિલોમીટર. ગુરુત્વાકર્ષણ ચેપ્ટરમાં ભણી ગયા છો. તો સી ડેટ ઇઝ ઇક્વલ ટુ 4, પાઈની જગ્યાએ 3.14, એપ્સિલોનની કિંમત 8.854, 10⁻⁻12 અને 6400 કિલોમીટર એટલે આને લખી શકીએ 6400 ગુણ્યા 10⁻³ સાદરૂપ આપશો, જે આવશે તે તમારો જવાબ. એટલે આપણી પૃથ્વી જે છે તેનું તમારે કેપેસિટન્સ શોધવું હોય તો પણ તમે આ રીતે શોધી શકો છો. તો આ જે ટોપિક હતો વિદ્યાર્થી મિત્રો, એક નોટ લેવલનો ટોપિક હતો કે ત્રિજ્યા પર કઈ રીતે આધારિત છે, તો એ આપણે આના પરથી સમજી શકીએ છીએ. હવે જુઓ, સી ઇઝ પ્રપોઝલ ટુ આર કહી શકાય, ગોળો નાનો લઉં અને ગોળો આટલો બીજો મોટો લઉં તો આની ત્રિજ્યા મોટી છે તો વિદ્યુતભારનો સંગ્રહ કરવાની ક્ષમતા પણ એની કેવી થઈ જશે, વધી જ જશે. એટલે કહેવાનો કન્સેપ્ટ કે કેપેસિટન્સ એક ત્રિજ્યા પર બી આધારિત છે. ઓકે, તો આ જે ટોપિક હતો તે નોટ લેવલનો, આ તમારે આનો જવાબ જાતે લખીને નોટમાં કમ્પ્લીટ કરી દેવાનો રહેશે. નેક્સ્ટ ટોપિક આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે 2020માં સવાલ પૂછાયેલો હતો, સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તારવો. 2020માં એક સવાલ પૂછાયેલો હતો, સમાંતર પ્લેટ કેપેસિટન્સનું સૂત્ર તારવો. ચાલો સમજીએ આપણે, એક્ઝામ લક્ષી થિયરી છે આ પણ. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર આપણે તારવીએ. ચાલો, તો બેઝિકલી સમાંતર પ્લેટ કેપેસિટર એટલે થાય શું, તો પહેલાં તો આપણે એની વ્યાખ્યા સમજીએ કે એકબીજાથી, વ્યાખ્યા સમજીશું એટલે ઘણું બધું ક્લિયર થઈ જશે. એકબીજાથી થોડા અંતરે રહેલી, એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટા સમતલ, એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમતલ સમાંતર વાહક પ્લેટોની રચનાને તમે કહી શકો છો સમાંતર પ્લેટ કેપેસિટર કહેવાય. તો જોઈ શકો છો એકબીજાથી થોડા અંતરે બે પ્લેટ લેવાની છે, બંને સમાંતર હોવી જોઈએ. મતલબ કે એક પ્લેટ આમને બીજી આવી રીતે તમે મૂકો તો ચાલી શકતું નથી. બંને પ્લેટ કેવી હોવી જરૂરી છે, સમાંતર જ હોવી જરૂરી છે. એટલે તમે આ રીતે મૂકી શકતા નથી કે આ રીતે મૂકી શકતા નથી. બંને પ્લેટ એકદમ કેવી હોવી જોઈએ, સમાંતર, અને બે પ્લેટ વચ્ચે થોડું અંતર હોવું જોઈએ. થોડું હોવું જોઈએ એટલે એક પ્લેટ અહીંયા હોય તો બીજી પ્લેટ અહીંયા, એવું મોટું ડિસ્ટન્સ લેવાનું નથી. બંને પ્લેટ વચ્ચે થોડું અંતર આપણે લેવાનું છે. ચાલો, તો એકબીજાથી થોડા અંતરે રહેલી બે મોટી સમાંતર વાહક પ્લેટોની રચનાને સમાંતર પ્લેટ કેપેસિટર કહેવામાં આવે છે. હવે આ કેપેસિટર જે આપણે દોરીએ, માનો કે હું અહીંયા દોરું છું, અહીંયા હું દોરું છું, આ એક પ્લેટ છે,
અહીંયા દોરી છે, આ બીજી પ્લેટ છે. ચલો બંને સમાંતર છે તેવું ધારજો. આ ધન વિદ્યુતભારિત પ્લેટ છે, આ ઋણ વિદ્યુતભારિત પ્લેટ છે. આ બંને પ્લેટોની વચ્ચે અવાહક માધ્યમ તરીકે મેં લીધેલું છે શૂન્યાવકાશ, એવું આપણે ધારીએ છીએ. બરાબર, અહીંયા હું લખું છું આ બંને જે પ્લેટો છે એ પ્લેટોની વચ્ચે અવાહક માધ્યમ તરીકે આપણે લઈ શકીએ છીએ. કોઈ પણ અવાહક માધ્યમ તમે મૂકી શકીએ છીએ, આપણે શૂન્યાવકાશ લઈ શકીએ છીએ. બંને પ્લેટોની વચ્ચે અવાહક માધ્યમ તરીકે શૂન્યાવકાશ છે તેમ આપણે ધારીએ. ચાલો હવે કેપેસિટર પરનો વિદ્યુતભાર કેટલો આપણે ધારીએ છીએ ક્યુ જેટલો. જે કેપેસિટર છે એ કેપેસિટર પરનો વિદ્યુતભાર આપણે કેટલો ધારીએ છીએ ક્યુ જેટલો. પ્લેટ છે એટલે એક સમતલ છે, તેની પૃષ્ઠ ઘનતા આવશે. તો કેપેસિટરની પ્લેટની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ, તમે શું કહી શકો છો, યાદ કરો સૂત્ર, સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. ચાલો બે પ્લેટ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે તેને આપણે શું વ્યાખ્યાયિત કરીએ છીએ, આપણે ડીથી આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ. ચલો તો આની અંદર આ જે ડી જે છે એ પ્લેટના પરિમાણની સરખામણીએ ઘણું નાનું છે. એટલે પ્લેટ એટલી મોટી મોટી છે, એની સાપેક્ષે ડી જે છે બે પ્લેટની વચ્ચેનું અંતર જે છે તે ઘણું કેવું રાખવામાં આવે છે, નાનું. એટલે આપણે વિદ્યુત ક્ષેત્ર બંને પ્લેટનું કેવું ગણી શકીએ, તમે સમાન ગણી શકો છો. બરાબર, ચાલો તો અહીંયા આપણે લખી શકીએ ડી જે છે બે પ્લેટ વચ્ચેનું અંતર ડી જે છે એ પ્લેટની સરખામણીમાં કેવું લઈશું આપણે, ઘણું નાનું રાખવામાં આવે છે. ચાલો યાદ કરો, ધન પ્લેટ છે એટલે ક્ષેત્ર બહારની તરફ થતું તમને જોવા મળશે આ દિશામાં. બરાબર, ઋણ વિદ્યુતભારિત પ્લેટ હોય તો યાદ કરો, તમે ભણી ગયા છો ઋણ વિદ્યુતભારિત પ્લેટ એટલે આમ અંદર તરફ તમને જોવા મળશે આ રીતે. તો આ પ્રથમ પ્લેટની બહારના ભાગમાં યાદ કરો, આપણે દાખલો ગણી ગયા છે સ્વાધ્યાયમાં, છેલ્લો દાખલો પહેલા ચેપ્ટરમાં સ્વાધ્યાયની વાત કરું છું. અહીંયા 0, પહેલા પ્લેટની બહારના ભાગમાં ક્ષેત્ર 0, બીજા પ્લેટની બહારના ભાગમાં પણ ક્ષેત્ર 0. જો પરિણામી કેવું છે, બંને વિરુદ્ધ દિશામાં છે, પણ બે પ્લેટની વચ્ચે જો બંને સમાન દિશામાં છે એટલે તમને ક્ષેત્ર બે પ્લેટની વચ્ચે તમને ચોક્કસ રીતે જોવા મળશે. તો આપણે લખી શકીએ છીએ આની અંદર કે લખવું હોય તો લખી શકીએ પ્લેટ 1 અને પ્લેટ 2 ની બહારના વિસ્તારમાં. આ તમારે લખી દેવાનું, પ્લેટ 1 અને 2 ની બહારના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર 0 છે. એટલે કઈ રીતે કહું છું વિદ્યાર્થી મિત્રો, અહીંયા અને આ બાજુ પર પ્લેટ 1 અને પ્લેટ 2 ની બહારના વિસ્તારમાં પરિણામી ક્ષેત્ર કેટલું છે, 0 છે. ચાલો હવે પ્લેટ 1 અને 2 ની વચ્ચેના વિસ્તારમાં, પ્લેટ 1 અને 2 ની વચ્ચેના વિસ્તારમાં મારે ક્ષેત્ર શોધવું છે. તો વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E that is equal to શું લખી શકાય, યાદ કરો ગોસ એપ્લિકેશન, સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ પ્લસ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. તો શું લખી શકાય, સિગ્મા બાય એપ્સિલોન લસા લઈને કરી શકાશે ને. ચાલો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ છીએ, ક્યુ બાય એ. તો E ઇઝ ઇક્વલ ટુ અહીંયા સિગ્માની જગ્યા લખું છું ક્યુ બાય એ અને નીચે એપ્સિલોન નોટ છે અહીંયા લખી દેવાનું, જ્યાં સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય એ. થઈ ગયો. ચાલો હવે બે પ્લેટ વચ્ચે મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવો હોય તો યાદ કરો V ઇઝ ઇક્વલ ટુ સૂત્ર તમે ભણી ગયા છો ઈડી, V બરાબર ઈડી. એની જગ્યાએ સૂત્ર લખી શકાય ક્યુ બાય એ એપ્સિલોન નોટ ઇન્ટુ આ ડી. આ ઉપર આવેલું છે ને, એની કિંમત આપણે મૂકી દીધી ક્યુ બાય એ એપ્સિલોન નોટ ઇન્ટુ ડી. ચાલો આ વીનું સૂત્ર આવી ગયું, આ ક્યુને નીચે મૂકી દો અહીંયા, તો વી બાય ક્યુ, આ ક્યુને નીચે લઈ આવ્યો તો શું લખાશે, ડી બાય એપ્સિલોન નોટ એ. આનો વ્યસ્ત કરી દઉં એટલે આ લખાશે ક્યુ બાય વી, ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી. ક્યુ બાય વી ઇઝ ઇક્વલ ટુ લખાશે એપ્સિલોન નોટ એ બાય ડી. ચાલો તો આ જે ક્યુ બાય વીનો ગુણોત્તર તેને આપણે યાદ કરો કેપેસિટન્સ કહીએ છીએ. તો માટે આ સી ક્યુ બાય વી એટલે કેપેસિટન્સ સી, ધેટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ
A/D समांतर प्लेट कैपेसिटरना कैपेसिटन्सનું સૂત્ર થઈ ગયું। આ Q/V એટલે લખી શકાય કેપેસિટન્સ C = એપ્સિલોન નોટ A/D। તો આ હતું સમાંતર પ્લેટ કેપેસિટરની વચ્ચેનું કેપેસિટન્સનું સૂત્ર આપણે આ જોઈ ગયા છે। ચાલો હવે મેઇન વસ્તુ તો આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શેના પર આધાર રાખે તો તમે જુઓ આના પરથી જ જોઈ શકો છો કે કેપેસિટન્સ C જે છે આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે એવું કહી શકાય। આ જે C જે છે આડછેદના ક્ષેત્રફળના સમપ્રમાણમાં છે તેવું કહી શકાય। બીજું કેપેસિટન્સ એ બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોઈ શકે, છેદમાં D છે એટલે। અને કેપેસિટન્સ જે છે એ બે માધ્યમોની વચ્ચેની માધ્યમની પરમિટિવિટી એપ્સિલોન પર બી આધાર રાખે છે। આપણે શૂન્યાવકાશ લીધું છે એટલે અહીંયા એપ્સિલોન નોટ છે। જો માધ્યમ હતે તો માધ્યમની પરમિટિવિટી હું એપ્સિલોન લખતે એટલે ત્રણ બાબતો પર કેપેસિટન્સ આધારિત છે તેવું આપણે કહી શકીએ। ક્ષેત્રફળના સમપ્રમાણમાં, બે પ્લેટ વચ્ચેના અંતરના વ્યસ્ત પ્રમાણમાં અને માધ્યમની પરમિટિવિટીના પણ એ સમપ્રમાણમાં છે તેવું આપણે કહી શકીએ છીએ। બરાબર। ચાલો તો આ હતું આપણું જે કમ્પ્લીટ હતું સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું આ સૂત્ર હતું। ચલો હવે આપણે જોઈએ કે વ્યવહારમાં જે કેપેસિટરનો એકમ શું છે ફેરાડે। એ ફેરાડે બહુ મોટો એકમ છે એવું આપણે કઈ રીતે કહી શકીએ તો એની આપણે સાબિતી આપણે આપીએ કે કેપેસિટરનો જે એકમ છે કેપેસિટન્સ વિદ્યાર્થી મિત્રો એ ઘણો મોટો એકમ છે। કેમ ઘણો મોટો એકમ છે તો એ આપણે જોઈએ। ચાલો તો સમજીએ આપણે समांतर प्लेट कैपेसिटरનું कैपेसिटन्स सूत्र શું જોઈ ગયા C = એપ્સિલોન નોટ A/D આપણી પાસે સૂત્ર છે। બરાબર। ચાલો હવે આપણી પાસે અહીં કેપેસિટન્સ C કેટલું લેવાનું છે આપણે 1 ફેરાડે। આ એકમને બહુ મોટો સાબિત કરવાનો છે। તો હવે સમજીએ કે જો તમારે કેપેસિટન્સ 1 ફેરાડે જોઈતો હોય એની બે પ્લેટ વચ્ચે તમે શૂન્યાવકાશ રાખેલું હોય અને ધારો કે બે પ્લેટ વચ્ચે 1 સેન્ટીમીટરનું જ અંતર હોય। બે પ્લેટ છે એ બે પ્લેટ વચ્ચેનું અંતર આપણે જોઈએ D જે છે તે ધારો કે આપણે લઈએ છીએ કેટલું 1 સેન્ટીમીટર। તો આપણે પ્લેટ કેટલી લેવી પડે એનું આડછેદનું ક્ષેત્રફળ કેટલું લેવું પડે તો આપણે A = શું લખી શકાશે CD/ε0 લખી શકાશે। CD/ε0 આપણે લખી શકીએ। ચાલો કેપેસિટન્સ કેટલું જોઈએ છે આપણને 1, બે પ્લેટ વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર એટલે 10⁻² મીટર। એપ્સિલોનની કિંમત છે 8.854 × 10⁻−12। તો તમે આનું સાદુરૂપ આપશો વિદ્યાર્થી મિત્રો તો તમને આવે છે 0.113 × 10⁻10 એટલે આ લખી શકાય 1 એપ્રોક્સ 1 × 10⁻9 લખી શકાય। આનો મતલબ તમે લખી શકો છો 10 × 10⁸ મીટર સ્ક્વેર। એનો મતલબ કે તમને જે પ્લેટનું ક્ષેત્રફળ જોઈશે એ 10 × 10⁸ મીટર સ્ક્વેરમાં જેટલું ક્ષેત્રફળ જોઈએ। કેટલું આવ્યું ક્ષેત્રફળ 10 × 10⁸। ક્ષેત્રફળ એટલે આપણે શું કહી શકીએ ધારો કે પ્લેટ ચોરસ હોય આપણે ધારીએ છીએ કે પ્લેટ જે છે આપણી ચોરસ હોય તો ચોરસનું ક્ષેત્રફળ કેટલું લંબાઈનો સ્ક્વેર તો લંબાઈ સ્ક્વેર = 10 × 10⁸ લખી શકાય આવું। બરાબર। ચલો તો L² વર્ગમૂળ લઈએ L 10નું વર્ગમૂળ એપ્રોક્સ લખી દઉં છું 3.3 આપણે લખીએ છીએ 3 × 10⁴ મીટર એટલે એપ્રોક્સ કેટલું થઈ શકે વિદ્યાર્થી મિત્રો 30 કિલોમીટર। આનો મતલબ કે તમારે 1 ફેરાડે કેપેસિટરનું કેપેસિટન્સ જોઈતું હોય અને એને વચ્ચે 1 સેન્ટીમીટરનું ડિસ્ટન્સ તમે રાખો તો પ્લેટની લંબાઈ તમારે કેટલી લેવી પડે 30 કિલોમીટર જેટલી પ્લેટની લંબાઈ લેવી પડે જે વ્યવહારમાં કેવી છે વિદ્યાર્થી મિત્રો અશક્ય છે। કેપેસિટરની આટલી મોટી પ્લેટ તમે લઈ શકતા હોતા નથી એટલે આપણે કહી શકીએ કે 1 ફેરાડે એકમ જે છે એ એકમ કેવો છે વિદ્યાર્થી મિત્રો બહુ મોટો છે તેવું આપણે કહી શકીએ છીએ। એટલે આમ એના નાના એકમ આપણે જોઈ જ ગયા છે નેનો ફેરાડ, માઇક્રો ફેરાડ અને પિકો ફેરાડને બી આપણે ધ્યાનમાં લઈએ છીએ। તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણું કેપેસિટરનો ફેરાડ એકમ બહુ મોટો છે શા માટે તેની આપણે આ સાબિતી આપણે આપી દીધી છે। ઓકે હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું કે કેપેસિટરની વચ્ચે આપણે ડાયલેક્ટ્રિક મૂકીશું તો એની શું અસર થાય કેપેસિટન્સમાં કેટલો ફેરફાર થશે તેનું શ્રેણી અને સમાંતર જોડાણ આપણે આગળ જોઈશું।